અમારા છોકરી બની ગયો, અમારા છોકરી બની ગયો. એ કંઈક કહે છે આપને, શું કહે છો તું? લાઇટ કલર અને છપલાઇટ કલર હોય. બીજું જો બગલાને પણ જો ભેંસની સવારી કેવી મસ્ત લાગે છે. દિવસ પછી વાડીએ લાઇટ આવી છે અને મોટર પણ ચાલુ કરી દીધી. કુંડીઓ પણ ભરી લઈએ આપણે એકદમ તાજી. પણ પંપ ભરીને આવી ગયા છે. કેટલાક પંપ સાઈટા? આ કુંડીમાં પાણી હાવ છે જ નહીં. બોલથી બોલો. જય શ્રી કૃષ્ણ મહાદેવ સરસ હાથમાં લઈ લે કમળ. હો જેસી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? તો નવા વ્લોગ છે, તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો આપણે શું છે કે કાંઈ કામ નથી, આપણી ક્રિયાબેન કાકાની પૂરી થઈ ગઈ છે. અને આજે તો આપણે શું છે કે વાડીએ નાન તેમ બધે રખડવાનું છે. તો ત્યાં પણ જાશું અને જોશું કે શું છે શું નહીં એવું બધું. તો ચાલો આપણે જોઈએ. અને આરતી પણ અત્યારે એના કામે લાગી ગઈ છે. જોઈએ આપણે ત્યાં શું કરે છે શું નહીં. આ પણ જો કપડાં ધોવા વર્ગી ગઈ છે એકદમ. સફેદ કપડાં છે એટલે એમાં પણ હરખું વ્યવસ્થિત કરીને કામ ચાલુ કરી દીધું છે તેનું. અને એક પણ આટો આપણે બજારની અંદર પણ મારીએ આજે તો. જો આપણે બજારની અંદર પણ મસ્ત લીલોતરી પણ આપણા ઘરની સામે છે. બજારમાં પણ કોઈ દેખાતું તો નથી એવું બધું કોઈ ખાસ કાંઈ. ટાણીઓ વર્ગી ગયો ગાડીમાં. હલે શ્રી કૃષ્ણ. આજે હવે ઘરે જવાનું કેસ હવે સોંપ્યું છે નયરમાં. સોફા જા હવે. જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા લોકમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાના હાજર નવરા રાખે એવી શુભેચ્છા. જો સવારના 8:30 થયા છે, પાણી આવી ગયું ને આપણે કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા થઈ ગયા. મમ્મી પોતા કરે છે, કચરો કાઢી ગઈ, ઝાપડ ઝુપડ બધે કરી લીધી. બીજા બેન ભણવા ગયા ને આપણે જે ગરમીનો માહોલ એટલો બધો છે કે વાત પૂછમાં. ગરમી કેટલી છે. મમ્મી જો સાનું કહે છે કે ત્યાં કાંઈ નહીં. આપણે પણ વાડીએ જવું. પપ્પા દવા છાંટશે તે પણ લેવું. આને જવું વાડીએ. બોલો આજે તો આપણે શું છે કે હાલવાનું છે. કસરત સવારમાં કરી લીધી, તેનો વિડીયો તો આપણે લીધો નથી. આજે તો નવરા હોય બાકી અત્યારે પાણી સવારમાં આવ્યું હતું. આપણે કઈ વિડીયો ઉતારે ને આપણે આગળ જવું વાડીએ. મજા આવશે આપણે વાડીએ. આજ તો ઘણી વાર ત્યાં પણ આટા ફેરા કરશું. બધું જો બધું પતી ગયું છે. હવે બીજી કાર્યવાહી બાકી છે એ તો થોડીક વાર છે અઠવાડિયાની. તો અત્યાર સુધી આપણે ગયા નથી એટલે એ ચાહે વાળીએ. આપણા જે કેટલા 2 મહિના 8મો 10મો દિવસ છે નથી ગયા વાડીએ. ત્યાં પણ જઈએ કેવું છે કેવું નહીં જોઈએ આપણે. હા મગફળી હું કે તેને તો આજે ઘણા દિવસો થઈ ગયા છે. તો પાછા આપણે એક રાઉન્ડ મારીશું. અને આનો ઈલાજ હોય ને તો કઈ બતા જાય એવું થયું છે કે વાત પૂછો માં. તેના માટે ઘા જાળવું પણ તારા માટે મટવાનું નામ જ નથી લેતું. મટે થાય તો ડ્રેસિંગ કરી લઈએ એટલા લવકારા પણ થાય છે. હાલતા નદી અત્યારે તો પહોંચી ગયા છીએ અને જઈએ છીએ આપણે વાડીએ. રસ્તામાં તો છીએ, ધીમે ધારે હાલે જઈએ છીએ. જો અમારી નદી પણ છે ગામમાં. નદીનું પાણી પણ પૂરજોશમાં ભરેલું છે. આપણે હાલ્યા જઈએ છીએ. ભેહું પણ અત્યારે તારે મસ્ત મજાની નદીમાં પડી છે. એને પણ અત્યારે શું છે કે ગરમીનો માહોલ છે. ભાદરવો મહિનો છે તો ભાદરવાની તો તડકા બહુ લાગે. અત્યાર સુધી તો શું છે કે વરસાદની હિસાબે ઠંડક જ ખાધી હોય.
અને ભેહું પણ જો નદીની અંદર પૂર જોશમાં મજા કરે છે. ખાવાનું ઓછું હાલે પણ અત્યારે નદીમાં તો બેહવાનું પહેલાં કામ કરે. છે ને મસ્ત મજાની નદી અમારે અહીંયા. નાહવાની પણ બહુ મજા આવે. બપોરે તો છોકરા પણ એટલા હશે નાહવાવાળા તો અહીંયા. ઘણું ખરું તો હાલી ગયા છીએ અત્યારે અને આવી ગયું છે એકદમ ગાઢ જંગલ જેવું. તો જો ઝાડવા પણ ઉપર જો એકાબીજા અડી ગયા છે. અને અહીંયા તો ગાડીમાં કે રસ્તો છે કે શું છે કંઈ ખબર જ નથી પડે એમ. ગમે તે લોકો પાછા જ વળી જેવું છે. જેને ખબર છે એ જ લોકો આમાં અંદર ઘરે નકર તો એમ લાગે કે અહીંયા તો રસ્તો પૂરો થઈ ગયો, એટલું ગાઢ છે. અને ધીમે ધીમે પણ આપણે આગળ આપણી વાડી તરફ વધી રહ્યા છીએ. જો ખુલ્લા ઘાસના મેદાન, ઉપર આકાશની અંદર પણ વાદળ પણ એવા છે કે જાણે આમ કુદરતી દ્રશ્ય તો મજા જ આવે રાખે એવું વાતાવરણ છે. અને ગરમી પણ પુષ્કળ થાય છે કે વરસાદનું પણ જોર હોય એવું. આગાહી તો બધા કરે છે, કેવી આગાહી પ્રમાણે કેવો વરસાદ આવે જોઈએ. શું છે કે ચોમાસાની છે વાતાવરણ છે અને વાડીમાં કંઈ વાવેલું ન હોય એટલે તો જો મહિના છે વાયડું કમ્પ્લીટ કરવા માટે. અને અમારે જીબીના તાર અહીંથી નીકળ્યા છે તો તેમાં પણ કાંઈ ઝાડવા નડે નહીં અને વાડ પણ ચોખ્ખી થઈ જાય ને વ્યવસ્થિત થઈ જાય. એ લોકો બધા મહિના છે વાયડું કરવા માટે અત્યારે તો. અને આપણે તો જો પપ્પા વાડી પણ આવી ગઈ છે આપણી. આ પપ્પા મહિના છે મગફળીમાં દવા છાંટવા. ત્યાં પણ આપણે જરાક નજારો લઈએ. ફળી પણ મસ્ત મજાની છે ને. પપ્પા એ તો એક પંપ તો છટાઈ ગયા, બીજો પંપ પણ છાંટવા પૂરો થવા આવ્યો છે. જઈએ આપણે ત્યાં. ને ઓલી વાડીએ પણ અમારે કાકાનો દીકરો પણ દવા છાંટતો હશે. છે ને અત્યારે મસ્ત નજારો છે. અત્યારે પવન પણ એટલો ઠંડો આવે છે કે તમે એની વાત પૂછોમાં. જાણે કે અહીંયા બેઠા જ રહીએ એવો અહેસાસ થાય છે આપને. મમ્મીને તુવેર વાવવાનો તો સોંપવાનો તો ન મેળ આવ્યો તો વર્ગી ગયા છે નીંદવા. કોક ખળ છે એટલે એ વર્ગી ગયા છે નીંદવા. ચાલો આપણે પણ થોડુંક આમ અંદર જઈએ, હું છે હું નહીં જોઈએ બધું. પણ પંપ ભરીને આવી ગયા છે. કેટલાક પંપ સાઈટા? ત્રીજો હાલે. તો આ કુંડીમાં પાણી હાવ છે જ નહીં. તો ચાલો આપણે જઈએ વાડી બાજુ. કૂવામાં પણ કેટલું પાણી છે તે પણ આપણે જોઈ આવીએ. આવી ગયા છે આપણે કૂવાના કાંઠા ઉપર. આપણો કૂવો પણ જો આવી ગયો છે અને કૂવાની અંદર જોઈએ આપણે કેટલું પાણી છે. તો જુઓ કૂવામાં તો જો સાવ ઉપર પાણી છે ને. કેવું મસ્ત પાણી છે અત્યારે તો. તાજું તમર જેવું પાણી હોય છે. મજા પણ આવે રાખે છે. સાવ ઉપર પાણી હો. વણ પણ એક નંબર છે. આમાં કોઈ જાતની દવા છાંટ્યા વગરનું વણ છે. મસ્ત કમ્પ્લીટ વણ. આમાં કોઈ જાતનો કાંઈ તકલીફ જ નથી એમ કહેવાય ને તો પણ ચાલે. અત્યાર સુધીમાં ક્યારેય પણ આમાં દવા પણ એક પ્રકારની છાંટેલી છે નહીં. તો પણ વસ્ત આપણું કપાસ મસ્ત વણ ઊભું છે. છોડવા પણ એકદમ તંદુરસ્ત છે. નથી કોઈ જાતની કંઈ કુકળ કે નથી કોઈ જાતની કંઈ તકલીફ. દિવસ પછી વાડીએ લાઇટ આવી છે અને મોટર પણ ચાલુ કરી દીધી. કુંડીઓ પણ ભરી લઈએ આપણે એકદમ તાજી. તો જુઓ પાણી. પપ્પાને પણ ઓલી કુંડી હતી ઓલી બાજુ ત્યાં પણ આપણે ભરી દીધી એટલે દવા છાંટવામાં નજીક પડે. અહીંયા તો આપણે આ કેટલા દિવસ પછી લાઇટ આવીને કુંડી પણ ભરાણી છે વ્યવસ્થિત. અત્યાર સુધી તો શું છે કે લાઇટ હતી નહીં તો કુંડી કાંઈ ભરાતી નહીં. તો આજે આપણે પાણી ભરી લીધું કુંડીમાં. ઘરે વાડીએ તો કામ બધું પૂરું થઈ ગયું. પપ્પાને પણ કુંડી ભરી દીધી. લાઇટ આવી ગઈ.
એવું બધું કરી દીધું ને હવે આપણે ભાગીએ છીએ ઘરે વાડીએથી. બરાબર, હવે ઘરે પણ જોઈએ કે ઘરે શું કામકાજ છે શું નહીં. ત્યાં પણ થોડું ઘણું થતું હશે તે કરશું. અને અમારા કાકાની પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો શું છે કે ઘરે પણ થોડાક ધૂંજારા ને એવું બધું કરવાનું હોય છે, તો તેમાં પણ આપણે થોડોક સાથ સહકાર આપશું. તો જઈએ આપણે ઘરે. તો આજે કે કરવાના છે કે કાલે કરવાના છે એ તો નક્કી બહુ કરવાનું છે. પપ્પાની તો શું છે કે વાડીએ જ આવશે હમણાં, કારણ કે થોડાક ઝાડવા ને એવું બધું છે મગફળીની અંદર, તો તે પણ સાફ સફાઈ થઈ જાય તો પછી આપણે મગફળી કાઢવા ટાણે કાંઈ વસ્તુ નડે નહીં. ત્યારે શું છે કે પાણી અને પુષ્કળ જળાથી મસ્ત મજાના થઈ ગયા છે ને. એક બાજુ મગફળી છે, એક બાજુ આંબા છે ફટતીકો છેડા ઉપર. જો બગલાને પણ જો ભેંસની સવારી કેવી મસ્ત લાગે છે. રસોડાની અંદર આવી ગયા છીએ. રસોડાની અંદર તો જો વર્ગી ગઈ છે ગેસ ઉપર રોટલી કરવા માટે. કેમ આજે ગેસ ઉપર ચૂલે નથી ફાવે એમ? નથી ફાવતી, નથી મજા આવતી. હવે ગેસ જ ભરી મારે. શાક ને રોટલી જો આપણે બનાવી લીધા છે. મમ્મીની તો વાત જોતા હતા, મમ્મી વર્ગી ગયા છે ત્યાં નીંદવા. તુવેર તો કઈ ચોપાણી નહીં. પગ દુખે છે, લેવાઈ ગઈ છે. ત્યાં પગ કેવો દુખે? કયો છે પગ? હા, એમ બતાવ તો ખરા હરખું. સવારે બતાવ્યું પાઇપો છે. પાઇપો નાખે ઝેરી પાવડર ભીમો છે ને પરું ચારી કોટ પાવડર નીકળે છે. અને આનો તાવે આવી ગયો. જો હમણાં રોટલા કરી દઉં. રોટલા કરીને આરામ. હા, જો અહીંયા જો કેવું થયું છે. પગ આખો દુખે છે એકદમ. ગુજારા આદરવાદ પણ હવે નથી આદરવાદ. કાલે આદરશું નિરાતે. કાંઈ જોઈએ જેવું હારું હોય છે તો કરી. જેવો ટાઈમ ઉપર આધાર, પગ ઉપર આધાર, એમ કે ને. નકર ભોયનું દિવાળી ઉપર હવા મહિનો થાય ને તો અહીંયા કરશું. કાંઈ જોઈએ તો જે ખારું હોય છે તો લોહી નાખશું. નકર પછી હવા મહિનો થાય તો ખારું તાર પગ નહીં મટી જાય. પગે લોહી પીધું મારે એક ખાઈ. આપણી રોટલી પણ બની ગઈ છે. હા, કાંઈ મજા હોય કે ન. હા, એક છેલ્લી રોટલી ગેસ ઉપર ચાલુ છે. અને આપણે આની અંદર આપણે આવી ગયું છે શાક, તુરિયાનું રસાવાળો. વાહ, લાલ ચટાકેદાર, સ્વાદિષ્ટ, સુગંધ પણ બહુ સારી આવે છે. ઘરના તુરિયાનું શાક બનાવ્યું છે. ઓર્ગેનિક તુરિયા અમારા ઘરમાં ભાઈ. અહક થઈ ગયું છે ને હવા. ગરમી પણ એવી છે, પગ પણ એવો દુખે છે, તો શું કરવું? બેઠા બેઠા થાય એમ નથી. ઊભા ઊભા પગ ઉપર વજન આવે તો એ પણ એને દુખે છે. હાલવામાં તો એટલી તકલીફ તો જો આપણે તો દવા તો મેળવી છે એના માટે. આજે દવા તો બપોરે આવી જશે લગભગ. આવી ગયા છે. એક સીધું તો જોયું લઈ આવ્યા. આપણા ત્રીજા દિન તો ડુંગળી હતી થોડીક લીલી વાવી હતી ગાંઠિયા એ લઈ આવ્યા. આ કારેલા છે, આ લીમડો છે, આ ઝીણી મરચી છે તીખી, ભીંડા, તુરિયા લઈ આવ્યા હતું. શાકભાજી લઈ આવ્યા છે વગર દવાનું. મજા આવે એવું ખાવાની. હાલ, જય શ્રી કૃષ્ણ. પગમાં દુખાવો પડી ગયો ને ત્યાં આરામ ફરમાવીશ છે. કામ કરી આજે પગ તો એટલો બધો દુખાશે ને કે તાવ પણ આવી ગયો છે. અને બીજા બેન જો અને મમ્મીને પગ પણ દબાવવા ગયો. પગ દબાય છે હું દીજું તું તો હા, તો રાખડી ક્યાંથી લઈ આવી તું દીજું અત્યારે રાખડી? માથામાં જો બીજા બેને તો બટરફ્લાય નાખ્યું પણ માથું વિખાઈ ગયું. બધે ન બંધાય બટા. બે કાપના થાય ને એક જ હાથમાં. બીજા બેન જો ઉઠીને એ નાસ્તો રેડી છે. સેવ ને ચા ખાવાના છે. કા બેન? આ ચા પાણી પી દઈએ. ચા આપણે ભૂખ લાગી તો આપણે રોટલી ને ચા ને પાપડ ને ખાઈ લઈએ. પછી પોતે જાય વાડી આટો મારવા. આપણે હરખું નતું જો હમણાં ઉઠ્યા છે. રોડ ઉપર આટો મારવા હોય તો સારું કે થોડોક ચક્કર મારી આવ. બીજું શું, 1 કિલોમીટર જેવું ચક્કર મારી આવીએ ને. હા તે સારું છે. ઓલાય ચાલો, ચા પણ પીવાઈ ગયો છે તો ચાલો આપણે જઈએ ચક્કર મારવા જવા. એટલે અમે નાસ્તો કરો રોટલી ને ચા. હું તો ખાઈ લો, ભૂખ લાગી છે. હરખું નહોતું બપોરે કઈ ખાધું નથી હરખા વ્યવસ્થિત. તો ખાઈ લે. કેવો તડકો હતો, ગોદડા ને એવું ધોયું હતું, એવું કઈ ગયું સરસ મજાનું. ધોયા હતા તો મસ્ત તડકી છે સરસ ની.
એકદમ સરસ મજાના બધા સુકાઈ ગયા છે બબે બબે એક 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 કરીને ધોઈ કાઢીએ આપણે હવે બસ બધું. અને આ બાપ દીકરો જો બાપ દીકરી પંથુભાઈ હમણાં મજા નહોતી. પંથુભાઈને આજે તો માકડને મોં આવી ગયું છે. આ મોજે મોજ છે. આવો દીજાને પણ મોજ, પંથુભાઈની મોજ. નકર તો અમારે કોઈ પાસે જાતો નહીં. અને મમ્મી વર્ગી ગયા છે કંટોલા સુધારવા. આજે તો કંટોલાનું શાક બનાવવાનું છે. જો અમારે જો આ છોકરી અમારે આ છોકરી બની ગયો. અમારે આ છોકરી બની ગઈ કંઈક કહે છે આપને. શું કહે છો તું? લાઇટ કલર અને છપલાઈટ કલર હોય, બીજું કાંઈ નથી કહેવાનું. આજ તો બજા પાર્ટી બધી અહીંયા આવી ગઈ છે. અત્યાર સુધી તો નિરાય હતી, કોઈ આવતું નહીં ઘરે. આજે તો બધા ભેગા થઈ ગયા કારે છે ને. એવો બધો હાવ મજા આજ તો. તાવ આવી ગયો હતી. મજા હાવ જો. બીજા બેન ત્યાં રમાડે એની મમ્મીને. અને અહીંયા જો એક ભાઈ અહીંયા છે સાયકલ હાકે છે ને. એક તો જો આ મેં તારા ખૂણામાં વેરગો છે. આજે તો આ આરામમાં છે. તો અહીંનો વિડીયો પણ આપણે હવે એન્ડ કરી દઈએ છીએ. તો એ કંઈક કહેવા માગે છે, બોલો. તમને કેટલી વાર આખું આરામ રોટલી કરતા તો વિડીયો લીધું, કપડા લીધું, તો હું આરામ કરતી હતી. તમે કોમેન્ટમાં જણાવજો કે હું આરામ કરતી હતી, કામ કરતી હતી. અત્યારે હું કરું કેમ કે હવે આજ હાવું લેવાઈ ગઈ છે એટલે હવે અટાણે આરામ કર્યો છે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરતા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં પણ જણાવજો અમારા વિડીયો કેવા લાગ્યા છે. તો મળીએ હવે નેક્સ્ટ ટાટા, બાય બાય.